નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર. અને આજે હું તમને ફેસબુક વિશે થોડી માહિતી આપવા આવ્યો છું. જો તમે ફેસબુકની અંદર કામ કરતા હોય અથવા વધારે લોંગ ટાઈમમાં કામ કરવા માગતા હોય અને જો કમાવા માગતા હોય તો આ વિડીયો અવશ્ય જોજો. આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ સાદી ભાષાની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો, બરાબર. હવે મિત્રો, જે લોકો ફેસબુકમાં કામ કરતા હોય, રીલ અને વિડીયા જે ઓરિજિનલ કન્ટેન્ટ નાખતા હોય, તો તેમના માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે પાર્ટનર મોનેટાઇઝેશન પોલિસી અને કોમ્યુનિટી અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન પોલિસી, બરાબર. ઘણી બધી પોલિસીઓ ફેસબુકની હોય છે. એની અંદર કોઈનો કોપી વિડીયો ના નાખવો, એક. અને બીજું, કોઈ વિડીયોની અંદર કોમેન્ટની અંદર ખરાબ કોમેન્ટ જઈને કરવી નહીં. જો વધારે ખરાબ હશે તો ફેસબુક ડાયરેક્ટ ઉડાડશે, અને જો નોર્મલ કે આઘાપાછી હશે તો જો એ વ્યક્તિ રિપોર્ટ મારશે ને તો તમારું પેજ હોય કે પ્રોફાઇલ હોય એ રિકોમેન્ડેશન બંધ થઈ જશે અને તમને રિપોર્ટ પડી શકે છે, બરાબર. અને રિપોર્ટ આવ્યા પછી તમારું પેજ હાવ ડિમોનેટાઇઝેશન થઈ જશે અને એની કોઈ વેલ્યુ નહીં રહે. પછી તમે ગમે એટલી મજૂરી મહેનત કરશો તો બહુ તકલીફ પડશે તમને. ચાલો હું તમને સાઈડ સ્ક્રીન ઉપર લઈ જાઉં અને તમારે જો કમાણી કરી શકશો કે નહીં કરી શકો તેના માટે આ વિડીયો જોજો. હવે હું કહું એટલું તમારે પેજ અથવા પ્રોફાઇલની અંદર ક્લિયર હોવું જોઈએ, તો તમને ટૂલ મળશે અને તમે કમાવાના હકદાર થઈ શકશો. જો મિત્રો, સાઈડમાં સ્ક્રીન લાગી ગઈ છે. તમારા પેજ કે પ્રોફાઇલની અંદર આટલું ક્લિયર હોવું જોઈએ, બરાબર. જો પહેલાં અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને આ પેજ સ્ટેટસ જે દેખાય છે ને લખેલું, એમાં જવાનું. ત્યાં હવે જુઓ મિત્રો, પેજ હેઝ નો ઇસ્યુ આવું હોવું જોઈએ, તો તમે તમારું પેજ કે પ્રોફાઇલ મોનેટાઇઝ થશે અને તમે કમાણી કરી શકશો, બરાબર. અને આ રિકોમેન્ડેશન જે છે એ પણ એક્ટિવ હોવું જોઈએ, બરાબર. અને બીજું કે પાછું જવાનું છે અને અહીંયા 3 ડોટ ઉપર જઈ અને સેટિંગમાં જવાનું છે. જો આ હેલ્પ એન્ડ સપોર્ટની અંદર તમારે જવાનું છે. ત્યાં પાસે જવાનું સપોર્ટ ઇનબોક્સ. હવે એમાં બંને જે છે રિપોર્ટ્સ એબાઉટ અધર અને યોર અલર્ટ, એ બંને ચેક કરવાનું છે. બંને ખાલી હોવા જોઈએ. જો કોઈ જાતનો રિપોર્ટ આવેલો નથી ફેસબુક તરફથી, બરાબર. ને યોર અલર્ટ એમાં પણ કંઈ નથી. હવે આની આ બે છે ને, આની અંદર વાયોલેશન શું થતા હોય છે કે કોઈને તમે કોમેન્ટ કરી હોય તો એ વ્યક્તિએ રિપોર્ટ માર્યો અથવા ફેસબુક તરફથી રિપોર્ટ આવ્યો તો આની અંદર દેખાય. અને બીજું કે ફેસબુકની અંદરથી તમે કોઈ સોંગ યુઝ કર્યું હોય અને તેનો કોઈ કોપીરાઇટ આવ્યો હોય સોંગનો, તો એ દેખાય. અને બહારનું ગીત કર્યું હોય તો પણ કોપીરાઇટ દેખાઈ શકે છે, બરાબર. પેજ સ્ટેટસની અંદર છે ને કે તમે કોઈ વાયોલેશન કરો, કોઈ ગાઈડલાઇન વિરુદ્ધ પોસ્ટ અથવા કન્ટેન્ટ નાખો તો ત્યાં શું થતું હોય છે, બરાબર. આટલું ક્લિયર હોવું જોઈએ તો તમે કમાણી કરી શકશો અને તમને ટૂલ મળવાની સંભાવના રહેશે. અને અત્યારે ટૂલ બધા ફેસબુકની અંદર ઇન્વાઇટ બેઝ ઉપર થઈ ગયું છે. એમને ગમશે તો એ લોકો તમને હાલશે. અને તમે જો ઓરિજિનલ ક્રિએટર હશો, સારી રીચ હશે, તો તમને ટૂલ બધા મળવાની સંભાવના રહેશે. અને હવે જે નવું ટૂલ આવ્યું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ, એની અંદર બધા મર્જ થઈ ગયા છે. સ્ટાર હોય, બોનસ હોય, એડ ઓન રીલ કે એની સ્ટ્રીમ એડ, એમાં નવું ટૂલ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી અને એની અંદર મર્જ થયું છે. તમે કમાણી એની અંદર જોઈ શકશો, એમાં દેખાશે, બરાબર મિત્રો. અને બીજું જો તમારે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, હું જરૂર તમને માહિતી આપીશ, બરાબર. આટલું ક્લિયર હોવું જોઈએ તો કમાણી કરી શકશો. અને કોઈ ડુપ્લિકેટ કન્ટેન્ટ વિશે વિચારતા હોય તો ડુપ્લિકેટની અંદર પૈસા તો મળે છે, પણ એ કેટલા સમય સુધી ચાલશે ને એક ડુપ્લિકેટ કન્ટેન્ટ એનું કોઈ નક્કી હોતું નહીં. તમે મજૂરી કરો 3-4 મહિના અને બીજા 1-2 મહિના બીજી મજૂરી કરો, મિનિમમ 6 મહિના 8 મહિના મજૂરી કરો, પેમેન્ટ 1-2 આવે કદાચ ઇન કેસ, અને સડનલી કોઈ સ્ટ્રાઇક આવવાની કોઈ વિડીયો તમે કોપી તો નાખો છો, બરાબર. એટલે એ પેજ આખું ફેલ જાય, મજૂરી ફેલ જાય. એના કરતાં ઓરિજિનલ તમારી સ્કિલ ઉપર મહેનત કરજો તો એ પેજ તમારું આજીવન તમારી ફેસ વેલ્યુ છે ને એ બનશે તમારી. અને તમે એ પેજની અંદર જો કંઈ થશે ને તો તમે કોઈ નવું પેજ બનાવશો ને તો તમારા ફેસ વેલ્યુથી માણસ જલ્દી ફોલો કરશે. અને આની અંદર તો તમારો કોઈકનો કન્ટેન્ટ જોઈ રહ્યા છો, લોકો એને ફોલો કરી રહ્યા છે, એને લાઈક કરી રહ્યા, તમને તો નથી કરી રહ્યા, બરાબર. આટલું ધ્યાન અવશ્ય રાખવું. જેમ પણ એમ ઓરિજિનલ વ્લોગ બનાવવા અથવા કોઈ ટેકનિકલ લાઇનની અંદર કે કોઈ કોમેડી, કોઈ રીલ છે, બરાબર. ફોટા વિડીયા જો ફેસબુકની અંદર ફોટા નાખો તો પેમેન્ટ મળે છે, ટેક્સ્ટ લખો તો હોય અને સ્ટોરી હરેકના પૈસા મળે છે.
લોંગ વિડીયો હોય કે ચાહે રીલ હોય, અને પૈસો બહુ છે, બરાબર. મહેનત કરજો. આભાર મિત્રો. કોઈ બીજી માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો. મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.